1 મિનિટનો કુકિંગ મંત્ર. સેન્ડવિચની બ્રેડ આપણે બહારથી લાવીએ ત્યારે કોઈ વખત ભૂલથી એવી આવી જતી હોય છે કે જેના કારણે જે બ્રેડ છે એકદમ ડ્રાય લાગતી હોય છે અને એના કારણે સેન્ડવિચ પણ સરસ નથી બનતી હોતી. તો જો આવી રીતે તમે જ્યારે બહારથી બ્રેડ લાવ્યા હો અને એ આવી રીતે ડ્રાય આવી ગઈ હોય તો શું કરવાનું છે કે એક એકદમ પતલું મલમલનું કપડું લેવાનું છે, એને ભીનું કરી લેવાનું છે. ભીનું કરી અને પછી જે બ્રેડ છે, જે બ્રેડની સ્લાઇસ છે એ બધીને એની અંદર મૂકી અને કવર કરી લેવાની છે. આવી રીતે તમારે એને લગભગ 15 થી 20 મિનિટ સુધી કવર કરીને રહેવા દેવાની છે. આમ કરવાથી જે બ્રેડ છે એ સરસ મોઇસ્ટ થઈ જશે અને પછી એને તમે જ્યારે સેન્ડવિચ બનાવશો ત્યારે પણ એ સેન્ડવિચ ડ્રાય નહીં લાગે. પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે કપડું લપેટો ને ત્યારે એની અંદર બહુ વધારે પ્રમાણમાં પાણી ન હોવું જોઈએ. અને જો વધારે પ્રમાણમાં પાણી હશે તો શું થશે કે જ્યારે તમે સેન્ડવિચ બનાવશો ત્યારે બ્રેડ વધારે પાણી ચૂસી ગઈ હશે અને એના કારણે તમારી સેન્ડવિચ છે એ તૂટી જશે. તો એને મિનિમમ 15 થી 20 મિનિટ માટે જ રહેવા દેવાની છે અને જે કપડું છે એને સરસ રીતે નિતારી અને પછી એને લપેટીને રાખવાનું છે. આ વાતનું ખાસ ધ્યાન રાખજો.